જન્મ મળ્યો એ પાછો મળશે કે નહીં એની ખબર નથી હો. એટલે મહાપ્રભુજી બહુ ખૂબ સુંદર ભાષાની અંદર આપણને નિવેદન આપે છે. ફેરો લખ રે 84 નો, આ 84 લાખ યોનિની અંદર જીવ ભટકે છે. ક્યાંક કીડી, ક્યાંક મકોડા, ક્યાંક જીવ જંત, કાન ખજૂરા, પશુ પક્ષી, ગાય ભેંસ, કૂતરા બિલાડા, આ બધું બન્યા હશું ને એમાંથી છૂટીને આપણે માણસ બન્યા છીએ. ફેરો લખ રે 84 નો, હે મારો રે ટળે મને મોહન મળે. આ ભગવાન મળ્યા ને આપણને. મેં કાલે કીધું હતું ને કે પ્રભુની કૃપા તો જુઓ. હે કાલે અમે રાત્રે હું ને ધ્રુવભાઈ વાત કરતા હતા. મેં કીધું ધ્રુવભાઈ મને કદાચ તમે આખા દિવસનો સમય આપો ને, યજમાનની તૈયારી હોય તો અહીંથી 9 ઉતરવાની જવાબદારી આપણી. બોલો. હા, આ તો તમે મને 3 કલાક આપો છો. પ્રભુના ગુણગાન એ તો ભાગ્ય હોય તો મળે. તમારા ભાગ્યમાં પ્રભુની કૃપા હોય ને તો જ તમે અહીંયા બેસીને આ કથા સાંભળી શકો. બાકી અહીંયા બેસીને મેં કાલ કીધું ને, જીવનની અંદર વિચાર કરજો કાલે શું થવાનું છે ખબર છે? રામાયણની અંદર ખૂબ સરળ ભાષામાં લખ્યું, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ફેરો લખ રે 84 નો, એ મારો રે ફરે મને મોહન મળે. ભગવાન મળી જાય ને, મહાપ્રભુજીની કૃપા તો જુઓ. આપણને ઘરે પધરાવ્યા પ્રભુ. બીજા ભગવાનને ગોતવા મંદિરે જવું પડે, જાત્રા કરવી પડે, તીર્થમાં જવું પડે, પહાડો ચડવા પડે. હા, પણ જુઓ મારા પ્રભુજીની, મારા ગુરુદેવની કૃપા તો જુઓ. આચાર્ય ચરણની આપણા માટે કેટલું કષ્ટ સહન કરી અને ઘરે ઘરે સુધી, ગૃહે ગૃહે ગોપ વધુ કદમમાં, આપણા ઘરે ઘર સુધી ઠાકોરજી પધરાવ્યા છે. આ કોઈ સામાન્ય સ્વરૂપ નથી મારા વાલા. અરે ચિત્રજી બિરાજતા હોય કે લાલન સ્વરૂપ હોય, કોઈ પણ તમારા ઘરમાં પ્રભુ બિરાજે ને એને સામાન્ય ન સમજો. એટલે તો પુષ્ટિ માર્ગને લૌકિક નહીં અલૌકિક કીધો છે. અને એટલા માટે તો કીધું છે મહાત્મ્યના 6ઠા અધ્યાયની અંદર 87મા શ્લોકની અંદર આપ લખે છે, અલૌકિકમ કીર્તનમ મે દીક્ષ્ય હરિ પ્રસન્નો અપી વચો અબ્રવીતમ કૃષ્ણ પ્રાપ્તિ શાશ્વતમ સાધનમ. અલૌકિક કીધું. અલૌકિક કીર્તન જેટલું પ્રભુનું થાય ને એટલું જીવનની અંદર ધન્ય છે. એટલા માટે તો શાસ્ત્રની અંદર વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કેટલા પ્રકારે આપણને સમજાવ્યું. જો એવું નથી હોય એક પ્રકારે જ કથા થાય. કેટલા પ્રકાર આપ્યા છે, અનેક પ્રકાર આપ્યા છે કે તમે જે ભાષામાં સમજો ને એ તમારા માટે શ્રેષ્ઠ છે. આપણે ઘણી વખત લૌકિકતામાં નથી કહેતા કે ભાઈ તું કઈ નથી સમજાતું, મને આ રીતે સમજાય છે. તો એની પણ અહીંયા મહાપ્રભુજીએ છૂટ આપી કે તમને જે ભાષામાં પ્રભુ સમજાય ને એ ભાષામાં એને સમજો. ભક્તિ સુતાભ્યા સહરક્ષિતામ શાસ્ત્રે સ્વકીયે અપી તદા સુકેન અતો હરિર્ભાગવતસ્યમ સેવનમ ચિત્તમ સમાયાતિ વૈષ્ણવામ બ્રવ. ભાગવતજી પ્રભુના અને પ્રભુની સેવા, વૈષ્ણવનું ચિત્ત જ્યારે સ્થિર થાય ને ત્યારે જ એ પ્રાપ્ત થાય છે. ભક્તિ સુતાભ્યા સહરક્ષિતા આશા, આ તો ભક્તિનું પોષણ કરનારું પ્રભુનું સ્વરૂપ છે. દીનતાના માર્ગની અંદર પ્રભુ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે કબીર સાહેબે લખ્યું છે કે દુઃખ મેં સુમિરન સૌ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આપણે તો એવા છીએ કે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદીએ છીએ.
બારગામ જતા હોય, રાત્રિનો 2 વાગ્યાનો સમય હોય, સ્પેરવેલ ન હોય, હે, અને ગાડીમાં પંચર પડે, આજુબાજુમાં ક્યાંય પહોંચાય એમ ન હોય, તો તરત આપણને માતાજી ને ભગવાન ને ઠાકોરજી ને હનુમાનજી ને બધું યાદ આવી જાય. 33 કોટી. હા, પણ ભગવાન એ હોશિયાર છે. આપણું નિવેદ જમતા હોય ને એટલે પ્રભુ આપણા જેવા હોય. માતાજી આપણી લાપસી જમે ને એટલે આપણા જેવા જ હોય. ગોળ કેટલો નાખ્યો હોય ને ખબર જ હોય, સીટી કેટલી માર્યાની. અને એ લાપસી મૂકતા મૂકતા ધ્યાન ક્યાં હતું એ માતાજીને ખબર હોય. હા, બધું પ્રભુ જાણે છે. પ્રભુ સર્વ સમર્થ હોય. હા, વિચાર કરજો, જીવનની અંદર તરસ લાગે ને કૂવો ખોદીએ એના કરતા મારા વાલા જીવનની અંદર એટલા માટે કીધું છે કે જ્યારે સમય મળે ને હાલતા ચાલતા સુતા ઉઠતા બોલતા રહ્યો શ્રી કૃષ્ણ શરણમ મમ. બધાને જય શ્રી કૃષ્ણ કરતા રહ્યો. આજે નહીં બોલે તો કાલે બોલશે, કાલે નહીં તો પરમ દિવસે, પણ બોલશે તો ખરો ને. એટલા માટે મહાત્મ્યના 6 અધ્યાય